અને ગ્રંથની પૂર્ણાહુતિ ઇતિથી થાય. ભીષ્મ પિતામહનું જીવન અંત તરફ જઈ રહ્યું છે એટલે એમને જીવનમાં સ્તુતિનો પ્રારંભ ઇતિથી કર્યો. હે પ્રભુ, હવે મારું જીવન પૂર્ણ થવા જઈ રહ્યું છે એટલે જીવનની પૂર્ણતા ઇતિથી કરું છું. ઇતિમતી. હે પ્રભુ, મારી મતિ ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા. મારી મતિ એ તૃષાતુર છે, પણ કેવી એની તૃષ્ણા લાગી છે? વિતૃષ્ણા, વિશિષ્ટ તૃષ્ણા લાગી છે. કઈ વિશિષ્ટ તૃષ્ણા? એ ભગવાન, મારી આ મતિ તમારા ચરણ શરણમાં જાય એવી તૃષ્ણા મને લાગી છે. અને પ્રભુ, તમારો સ્વભાવ સુંદર, તમારું રૂપ સુંદર, તમારું જ્ઞાન પણ સુંદર, તમારો સ્નેહ પણ સુંદર. મારા પ્રેમનો સ્વીકાર કરી હે પ્રભુ તમે મારો ઉદ્ધાર કરો, મારી ઉર્ધ્વ ગતિ કરો. અરે મેં પ્રતિજ્ઞા કરી હતી કે મહાભારતમાં હું તમને શસ્ત્ર લેવડાવીને રહીશ, અને તમે પ્રતિજ્ઞા કરી હતી કે મહાભારતના યુદ્ધમાં હું શસ્ત્ર ધારણ નહીં કરું. ભીષ્મે એવું વિચાર્યું હતું, યુદ્ધના મેદાનમાં વાસુદેવ કર ચક્ર ન ધરે તો તુમકો મુંહ ન દિખાઓ. वासुदेव कर चक्र न धरे तो तुमको मुंह न दिखाओ. लाजत है मेरी गंगा मैया और संतन सूतन कहावा. जो કૃષ્ણના હાથમાં હું જો શસ્ત્ર ધારણ ન કરાવું તો હું ગંગાનો જાયો ન કહેવાઉં, હું શાંતનું સૂત ન કહેવાઉં, એવી પ્રતિજ્ઞા કરી વિશ્વ પિતામહે. અને જ્યાં અર્જુનના રથ ઉપર ભીષ્મ પિતામહે જે બાણોની વર્ષા કરી, કૃષ્ણ સમજી ગયા કે આજ આ ભીષ્મ પિતામહ હમણાં અર્જુનને મારી નાખશે. અને પ્રભુ રથમાંથી નીચે ઉતરી અને તૂટેલા રથનું પૈડું હાથમાં લઈ અને સુદર્શન ચક્રનું સ્મરણ કરી અને હાથ ઊંચો કર્યો. ત્યાં તો ભીષ્મ પિતામહે હાથમાં રહેલું ધનુષ બહાર મૂકી દીધા, બંને હાથ જોડી પ્રભુને નમસ્કાર કર્યા. અને ત્યારે ડાર ચક્ર હરી હસી પડ્યો. હાથમાંથી પ્રભુએ ચક્રને મૂકી દીધું નીચે. ડાર ચક્ર હરી હસી પડ્યો. ઉત્તર દિયો બ્રજરાજ તજી પ્રતિજ્ઞા મોરી में તોરી પ્રતિજ્ઞા ગાજ. ભગવાન કહે છે મારા ભક્તની પ્રતિજ્ઞા જળવાઈ રહે એટલા માટે હું મારી પ્રતિજ્ઞાને તોડું છું. ભગવાન ભક્તને બહુ માન આપે. બાકી ભગવાને પ્રતિજ્ઞા કરી છે કે હું શસ્ત્ર નહીં લઉં, પણ ભીષ્મ પિતામહે જે પ્રતિજ્ઞા કરી હતી, ભગવાનને એમ થયું કે મારા ભક્તની પ્રતિજ્ઞા ખોટી ન ઠરે એટલા માટે પોતાની પ્રતિજ્ઞા કદાચ તોડવી પડે તો તોડી દઉં, પણ મારા ભક્તની પ્રતિજ્ઞાને સાચી કરવા માટે પ્રભુ રથના પૈડાને લઈને સુદર્શન ચક્રની જેમ એક સિંહ હરણાની જે ઉપર તૂટી પડે એમ પ્રભુ ભીષ્મ પિતામહ પર દોડ્યા છે. અને ભીષ્મ પિતામહ તરત જ હાથ છોડી અંતે ભીષ્મે પોતાનું મન, વાણી અને કર્મ પ્રભુના ચરણમાં અર્પણ કર્યું. ઉત્તરાયણના પવિત્ર દિવસે દેહનો ત્યાગ કર્યો. ગગનમાંથી દુંદુભિનાદ થયા. ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી. યુધિષ્ઠિરે દાદાની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી. હવે યુધિષ્ઠિર હસ્તિનાપુરના રાજા બન્યા. અતિ સુંદર રાજ ચાલી રહ્યું છે.
યુધિષ્ઠિર ધર્મનો અવતાર છે. જ્યાં ધર્મ હોય ત્યાં અધર્મને ક્યાં સ્થાન હોતું નથી. સુંદર રીતે રાજ ચાલી રહ્યું છે. સૌનકાદી ઋષિ મુનિઓ કહે છે કે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી જે પ્રભુએ ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું હતું એ ઉત્તરાના ગર્ભના જે બાળક છે એની કથા અમને કહો. ઉત્તરાના બાળકના જન્મની કથા હે સુત પુરાણી તમે અમને કહો. પરીક્ષિતના પ્રાગટ્યની કથા કરતા સૂતજી કહે છે 10 માસ પસાર થયા. ઉત્તરાએ એક બાળકને જન્મ આપ્યો. જન્મતાની સાથે જ આ બાળક ચારે બાજુ આમ તેમ જોવા લાગ્યો. અરે ગર્ભમાં જેનું મેં દર્શન કર્યું હતું એ પ્રભુ ક્યાં છે? એ પ્રભુ ક્યાં છે? બધી બાજુએ જોવા લાગ્યો છે. પરિતઃ ઈક્ષણમ કરોતિ, બધી બાજુ જોવે છે. પરિતઃ ઈક્ષણમ કરોતિ, જે પરિતઃ ઈક્ષણમ કરોતિ ઇતિ પરીક્ષિત. પ્રભુને જોવા માટે જે બધી બાજુ ચારે દિશામાં જોતો રહે છે એ પરીક્ષિત છે. પાંડવો ખુશ થયા. દેવજ્ઞ વૈદજ્ઞ બ્રાહ્મણોને બોલાવ્યા. જાત કર્મ સંસ્કાર કરાવ્યા. જેનું ગર્ભમાં વિષ્ણુ ભગવાને રક્ષા કરી છે એટલે એનું એક નામ વિષ્ણુ રાત પડ્યું. યુધિષ્ઠિર મહારાજે બ્રાહ્મણોને કહ્યું કે આનું ભવિષ્ય કથન કરો. બ્રાહ્મણોએ કહ્યું અરે આ તો ઇક્ષ્વાકુ જેવો મહાન રાજા હશે. દશરથ નંદન ભગવાન રામ જેવો બ્રાહ્મણ ભક્ત થશે. સત્ય પ્રતિજ્ઞ થશે. કુબેર જેવો ધનવાન થશે. બંને અર્જુન જેવો ધનુર્ધર થશે. એક અર્જુન પાંડવોનો અને એક સહસ્ત્રાર્જુન. રંતિદેવ જેવો ઉદાર થશે અને યાતિ જેવો ધાર્મિક થશે. રમાપતિ ભગવાન વિષ્ણુની જેમ આ દરેક લોકોને આશ્રય આપવા વાળો થશે. રાજન આપનો પુત્ર સર્વગુણ સંપન્ન છે. મોટો થતા ચક્રવર્તી સમ્રાટ બનશે. પણ રાજા કહે પણ શું? બ્રાહ્મણો કહેવા લાગ્યા આ બધું હશે પણ આનું મોત તક્ષકના દંશ લાગવાથી થશે. યુધિષ્ઠિર કહે છે શું એને બ્રાહ્મણોનો અપરાધ કર્યો હશે? ચિંતા ન કરો. બ્રાહ્મણોના શાપ દ્વારા એને તક્ષકનો દંશ લાગશે અને 7મા દિવસે એને મૃત્યુ થશે. પણ એ જ બ્રાહ્મણો દ્વારા, એ જ ઋષિ મુનિઓના કૃપા દ્વારા એ 7મા દિવસે મોક્ષની ગતિને પ્રાપ્ત કરી દેશે. દક્ષિણા આપી બ્રાહ્મણોને વિદાય કર્યા છે. પુત્ર જાતે વ્યતિપાતે દત્તમ ભવતી ચાક્ષયમ. ગેર પુત્રનો જન્મ થયો હોય અથવા તો વ્યતિપાત ચાલતો હોય ત્યારે તમે જે પણ દાન આપો છો ને અક્ષય થઈ જાય છે. એ દાન એનું પુણ્ય ક્યારે ખૂટતું નથી. આ પરીક્ષિત બાળક છે. રોજ ચંદ્રમાની જેમ વૃદ્ધિ પામવા લાગ્યો. બીજી બાજુ તીર્થયાત્રા કરવા ગયેલા વિદુરજી પણ હસ્તિનાપુરમાં પાછા આવે છે. યુધિષ્ઠિર વિદુરજીને પૂછે છે કે યાત્રામાં કોઈ તકલીફ તો નથી પડી? એ વખત પૂછવું પડે કારણ ચાલતા જવું પડતું હતું અને યાત્રા કરવા જાય તો માણસ પાછો આવે ને ત્યારે વિશ્વાસ લાગે કે હા હવે પાછા આવ્યા. બાકી યાત્રા એટલી કઠિન હતી કે માણસ જાય ને એટલે બધાને છેલ્લા રામ રામ કહીને જતો. કુશળતાના સમાચાર પૂછે છે. તમારું જીવન કેવી રીતે નિર્વહન થતું હતું? દ્વારિકામાં ગયા હશો. શ્રી કૃષ્ણ મજામાં છે?
વિદુરજીએ યદુવંશના નાશ સિવાયનું બધું જ વૃત્તાંત કહી દીધું. યદુવંશના નાશની કથા કહે તો પાંડવોને દુઃખ થાય, એટલા માટે યદુવંશ નાશની કથા કરી નથી. બીજી બાજુ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી એમની અત્યંત સેવા પાંડવો કરી રહ્યા છે. અને કુંતા માતાએ પણ કહ્યું છે કે આ બંનેને ક્યારેય તકલીફ ન પડે એવું તમે વર્તન કરશો. રાજ દરબારમાં જતા પહેલા યુધિષ્ઠિર ધૃતરાષ્ટ્ર ગાંધારીને નમસ્કાર કરીને જાય છે. ભીમસેનને જમાડવાનું કામ સોંપ્યું છે કે તારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને જમાડવાના, અને અમે જમી શકે ને એ જ જમાડી શકે. બે રોટલી ખાતો હોય ને, હવે ગામડામાંથી માણસ આવ્યો હોય, સિટીમાં જાય, હવે સિટી વાળા બે રોટલી ખાતા હોય, પેલાને બે મૂક્યા પછી ત્રીજી પૂછે કે મૂકું? એટલે ભાઈ તારી કાગળ જેવી રોટલી એક બટકામાં પૂરી થઈ જાય, હજી તો બે જ બટકા થયા એટલે આમ તો તું પૂછે છે મૂકું? મહેમાન આવે એટલે શીરો બનાવે, આપણું પેલું હોય તાસડું. ક્યાં તો મહેમાન આવે છે એટલે શીરો બનાવે, પછી પીરસવા માટે આવે ને, મેં કઈ નાનું પાત્ર મળ્યું નહીં હોય, હવે નાનામાંથી કાઢવા માટે બીજું શું નાનું હોય, એટલે એ તાસડી લઈને જ આવે. અને આમ પીરસવા જતા હોય ને ત્યાં તો બધો લોંદો પડી જાય. એટલે મારા જેવો બેઠો હોય ને કે બસ હવે નહીં જોઈએ, બસ આટલો બહુ. પેલા બેને તો આખા ઘર માટે બનાવે. જે ખાઈ જાણે ને એ ખવડાવી જાય. અને જે તમારા ઘેર આવીને ખાઈ જાય છે ને, એ ખાવા કરતા તો મૂકીને બધું જાય છે. તમારા ઘેર જે ખાઈને જાય ને, એને જે તૃપ્તિનો ઓડકાર આવે ને, અને જે એના મનને આનંદ થાય ને, અને એના જે અંદરના આશીર્વાદ હોય ને, એ આશીર્વાદ તો તમારા એ ભોજનની આગળ એની કોઈ કિંમત જ નથી. અમૂલ્ય આશીર્વાદ. ખાવા વાળો ખાય એના કરતા મૂકીને બધું જાય છે. અને ખવડાવતા કોઈનું ખૂટ્યું નથી એવું આપણે જોઈએ છીએ ને. તમારા ઘેર કોઈ આવે તો પ્રેમથી ખવડાવજો. ભીમ શું કરે ખબર છે? આ ધૃતરાષ્ટ્રને ગાંધારીને જમાડતો હોય તો કે લાડુ બનાવે, બહુ સરસ બનાવે છે પિતાજી, બહુ સરસ લાડુ બનાવે, અમે ઝેર નથી નાખ્યું હો પાછું. તમે તમારા તો ફર્સ્ટ ક્લાસ કાજુ બદામ થી ભરપૂર, ઉપર ખસખસ નાખી, તમે ઝેર વાળા નથી હો. તમે તમારા મસ્તીથી કાજો, પેલો ખાય. આમ પીરસતા હોય ને કે તમે તમારે લેજો હો બીજી રોટલી, એ તો પછી નહીં હોય તો હું બીજો લોટ બાંધી દઈશ. પેલો સમજી જાય કે ભાઈ આટલામાં બધું પૂરું કરવાનું છે. તમે તમારે જમો કે હું બીજો લોટ બાંધી દઈશ. પેલો કે ના ના યાર, હું તો બસ બેન કેટલો ખોરાક હોય. આ મોટી મોટી સિટીમાં જઈએ ને ત્યાં જઈ કોઈના ઘેર જઈને તો એમ જ કહી દેવું પડે કે ભાઈ જમીન આયા. આપણે ખાવા જોઈએ એટલું તો એ લોકોએ 4 જણ માટે બનાવ્યું હોય, પણ એ બધા પછી બહાર જઈને પીઝા ખાય ને પેલું કેટલું હવે તો એટલા નામ પાસ્તા આવું બધું ખાતા રહેતા હોય કલાકે કલાકે. આપણને એવી ટેવ ના હોય, આપણે આખા દાડામાં એક ટાઈમ જમતા હોઈએ. જમવાનું બનાવી દો? ના ના બેન, હું જમીન આવ્યો. આ તો એમ થયું કે લાજ તારે મળતો જોઉં. કોક કોકના ઘેર જઈએ ને તો એમ કહી દેવા કે બનાવો. પછી બધા એવા નથી હોતા હો પાછા. ઘણાના ઘેર આપણા જેવા 5 જતા રહે ને જમી લે ને તોય બધું હોય, પણ એ ખાવા વાળા હોય જ. ખાઈ જાણે એ ખવડાવી જાણે. પોતે જે ખાતો નથી એ બીજાને શું ખવડાવશે?
વિદુરજીને એમ થયું કે લાવો જરા ભાઈને મળું. ધૃતરાષ્ટ્રને જઈને કહે છે, જેને તમે ઝેરવાળા લાડુ ખવડાવ્યા, જેની ભર સભામાં તમે લાજ લૂંટી, જેને તમે દ્યુત એકદમ કપટથી હરાવ્યા, એ પાંડવોનું અનાજ ખાતા તમને શરમ નથી આવતી? અરે આવી તો કેવી જીવવાની જીજીવિષા. મોટા ભાઈ, હવે તો તમારે વનમાં જઈને ગોવિંદનું ભજન કરવાનો સમય આવી ગયો છે. અને વિદુરજીનું વાક્ય ધૃતરાષ્ટ્રને લાગી ગયું. એક રાત્રે ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી હસ્તિનાપુરના મહેલને છોડીને નીકળી જાય છે. ગંગા તટ પર સપ્તર્ષિઓનો જે આશ્રમ છે ત્યાં આગળ આવે છે. હરિભજનને ચાલુ કરે છે. બીજા દિવસે યુધિષ્ઠિર વંદન કરવા જાય છે, પણ ત્યાં પોતાના માતા પિતા એવા ધૃતરાષ્ટ્ર, ગાંધારીને જોતા નથી. ત્યાં સંજયને પૂછે છે કે મારા મા બાપ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ક્યાં ગયા? સંજય કહે છે, મને પણ ખબર નથી. મનથી વિચારે છે કે અમારો કોઈ અપરાધ તો નહીં થયો હોય ને, અમારાથી કોઈ ભૂલ તો નહીં થઈ હોય ને. ત્યાં તો નારદજીનું આગમન થાય. નારદજી યુધિષ્ઠિરને કહેવા લાગ્યા કે એ લોકો ભજન કરવા માટે ગયા છે, એમના જીવનની ઉર્ધ્વ ગતિ માટે ગયા છે. સાચું કહું તો યુધિષ્ઠિર, હું તમને હવે ચેતવવા આવ્યો છું કે તમારી તૈયારી કરો. આજથી 5મા દિવસે એમને તો સદગતિ મળશે, પણ તમે તૈયારી ચાલુ કરો. હું એ જ કહું છું કે તમે તૈયારી ચાલુ કરો. હવે આપણે બધાએ તૈયારી કરવાની જરૂર છે. ક્યારે આવી જશે નક્કી નથી. અને તૈયાર નહીં અહીંયા તો પછી તૈયારી કરવાનો ટાઈમ નહીં મળે કે ઉભા રહો ભાઈ જરા બેગ પેક કરી લઉં. મળશે? જ્યાં જવાનું છે એની તૈયારી કમ્પ્લીટ હોવી જોઈએ. એક પેટીમાં ફર્સ્ટ ક્લાસ કોરા કપડા, થોડો ડાબ, થોડા જવ, તલ, ગંગાજળની બાટલી તૈયાર કરીને મૂકી દો. છોકરાઓને દોડા દોડી ના થાય. છેલ્લે તૈયારી કરો. અને તૈયારી કરીએ છીએ તો પછી ત્યાં ગયા પછી પણ તકલીફ નથી. એક સાધુ મહાત્મા, એક રાજ્ય હતું. એમાં એવો નિયમ કે રાજા નિમિત્ત કરવામાં આવે, નક્કી કરવામાં આવે, એ રાજા 1 વર્ષ સુધી રાજ્ય કરે અને પછી એને એકદમ જંગલ વાળો ટાપુ હોય ને ટાપુ પર મોકલી દેવાનું કે જ્યાં કશી જ વ્યવસ્થા ના મળે. અનેક વર્ષો આ એક પ્રક્રિયા ચાલી. ગામમાં એક મહાત્મા, હવે મહાત્માનો વારો આવ્યો કે મહાત્માને રાજા બનાવો. મહાત્માને રાજા બનાવવામાં આવ્યા. મહાત્માએ કામ શું કર્યું? જે ટાપુ પર બધાને મોકલવામાં આવતા હતા એ ટાપુનો વિકાસ કરવા માંડ્યો. મંત્રીઓને આદેશ આપ્યો, આ ટાપુનો વિકાસ કરો ભાઈ. 1 વર્ષમાં તો ટાપુ નગર જેવો બની ગયો. પછી મહાત્માને 1 વર્ષ થયું, પછી મહાત્મા ટાપુ પર પહોંચ્યા. જીવનમાં કોઈ તકલીફ ના પડી. પેલા લોકો જંગલમાં ભટકીને મરી ગયા અને મહાત્મા જ્યાં હતા એવા ને એવા બીજા ટાપુમાં પહોંચી ગયા. કેમ? એમને તૈયારી કરી દીધી. તૈયારી કરો ને તો પછી બીજી જગ્યાએ જવામાં પણ તકલીફ નથી. આ વોલ્યુમ થોડો આગો પાછો થતો હોય એવું લાગે છે. મુન્નાભાઈ છે, મુન્નાભાઈને કઈ આપણે કહેવાય નહીં. એ એમની મોજમાં મોજ કરે એમ કરવા દઈએ. આપણે આપણી મોજમાં રહીએ. મુન્નાભાઈ અરવલ્લી જિલ્લાનું બહુ મોટું નામ છે સાઉન્ડમાં, પણ કદાચ હવે સંકટ સે હનુમાન છુડાવે. કઈ સંકટ આવતું હોય તો હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે, છોડાવશે. અને એમના મશીનમાં કઈ સંકટ આવતું હશે તો હનુમાનજી છોડાવશે. સંકટ સે હનુમાન છુડાવે. આવું આગુ પાછું થાય ને એટલે મન વિચલિત થાય. આપણું મન કેન્દ્રિત થતું હોય ને એ લિંક તૂટી જાય.
પણ હવે એવું બધું કોને સમજાવવા જો બાપ? જવાની તૈયારી કરી દો. પેલા મહાત્માએ જ્યાં જવાનું હતું એને કમ્પ્લીટ તૈયાર કરી દીધો. એમ આપણે જ્યાં જવાનું છે એની તૈયારી કરી દો તો પછી કોઈ તકલીફ નથી. ખરું તો એ પાંડવો, હું તમને જાગૃત કરવા આવ્યો છું કે હવે તમારે જવાનું છે એની તૈયારી કરો. સ્વર્ગારોહણની તૈયારી કરી. બીજી બાજુ ગંગા કિનારે ભજન કરતા કરતા જંગલમાં દાવાનળ લાગ્યો અને એમાં અષ્ટાંગ યોગ જેના સિદ્ધ થયા છે એવા ધૃતરાષ્ટ્ર ગાંધારીએ પોતાના શરીરને બચાવવાની કોશિશ ન કરી અને એ દાવાનળમાં બળીને ભસ્મ થયા, ઊર્ધ્વ ગતિને પામ્યા. બીજી બાજુ યુધિષ્ઠિરને કલીના એધાણ દેખાવા લાગ્યા. મહેનત વગર લોકોને ફળ મેળવવાની ઈચ્છા જાગૃત થવા લાગી. આ કળિયુગનું એક એધાણ છે. વ્યવહાર કપટવાળો થયો, કળિયુગનો એધાણ. કળિયુગના એધાણ વર્તાવા લાગ્યા. બીજી બાજુ અર્જુનને શ્રી કૃષ્ણની સાથે દ્વારિકા મોકલ્યા હતા. એમના કોઈ સમાચાર નથી. કહ્યું હતું કે વધુમાં વધુ 6 માસ તમે રોકાજો. 6 માસ ઉપરાંતનો સમય ગયો છે, છતાં પણ હજી અર્જુનજી આવ્યા નથી. ત્યાં ભીમસેનનું આગમન થયું. યુધિષ્ઠિરને પૂછે, તમે કેમ ખિન્ન છો? અરે ભીમસેન, મને કલીના એધાણ વર્તાય છે. આ મંદિરમાં જે મૂર્તિઓ છે, મૂર્તિઓમાંથી તેજ અદ્રશ્ય થયું હોય એવું નથી. આ જુઓ બધી દશા, આ દિશાઓ ધૂંધળી થઈ હોય એવું નથી. આમ લોકો ચોરવૃત્તિ વાળા થયા છે, કલીના એધાણ નથી દેખાતા. મને તો એવું લાગે છે ભીમસેન કે કળિયુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે. એટલામાં તો અર્જુનજીનું પણ આગમન થાય છે. રથમાંથી નીચે ઉતરે છે. અર્જુનના મુખ પર જે પહેલા તેજ હતું નિસ્તેજ થયા છે. મુખ પર વિષાદના વાદળો છવાયેલા છે. અર્જુન બંને મોટા ભાઈને પગે લાગે છે. અરે અર્જુનજી, તમે જિષ્ણુ છો, વિષ્ણુના સમાચાર આપો, એટલે કે કૃષ્ણના સમાચાર આપો. તમે કેમ નિસ્તેજ દેખાવ છો? દ્વારિકામાં બધા કુશળ તો છે, શ્રી કૃષ્ણ બળદેવ બધા મજામાં તો છે, તમે કેમ નિસ્તેજ દેખાવ? તમે કોઈ અતિથિનું અપમાન તો નથી કર્યું? ક્ષત્રિય ધર્મને કલંક લાગે એવું કર્મ તો નથી કર્યું? ત્યાં તો અર્જુન રડી પડે છે. ભાઈ, હું લૂંટાઈ ગયો. જે તમે યદુવંશના સમાચાર પૂછી રહ્યા છો, યદુવંશના કુશળતાના સમાચાર પૂછી રહ્યા છો, એમાંથી હવે કોઈ રહ્યું નથી. બ્રાહ્મણોના શાપને નિમિત્ત કરી યદુવંશનો ક્ષય કરી ભગવાન પણ સ્વધામ પધારી ગયા છે. શ્રી કૃષ્ણ ગયા, એની સાથે મારું તેજ ગયું અને હું નિસ્તેજ બન્યો. તેજ મારું તેજ હતું. શ્રી કૃષ્ણ એ જ મારું તેજ હતું. એ ગયા, નિસ્તેજ થયો છું. કૃષ્ણ કૃપાથી આપણે અનેક યુદ્ધો જીત્યા, દ્રૌપદીને વર્યા અને છેલ્લે મહાભારતનું યુદ્ધ પણ જીત્યા. એ કૃષ્ણની કૃપા હતી. હું ત્યાંથી પાછો આવતો હતો, યાદવોની સ્ત્રીનું રક્ષણ કરતો કરતો આવતો હતો. ત્યાં કાબાઓએ મને લૂંટી લીધો. અર્જુન જેવો અતિરથી એને સામાન્ય માણસો લૂંટી લે. કેમ? એનામાં તેજ હતું, એ કૃષ્ણનું તેજ હતું. કૃષ્ણ ગયા, એની સાથે તેજ ગયું, બલ ગયું. સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. समय समय बलवान है, नहीं मनुष्य बलवान. काबे अर्जुन लूटियो, वही धनुष वही बाण. મને આજે સમજાયું ભાઈ, જે બળ હતું એ મારું નહીં પણ પ્રભુનું હતું. સ્વધામ ગમનના સમાચાર સાંભળતા યુધિષ્ઠિર ભીમ અને પાંડવોએ નક્કી કર્યું કે જીવનમાં કૃષ્ણ ન હોય તો એવું જીવન જીવીને કરવું શું? સ્વર્ગારોહણની તૈયારી કરી. રાજ પરીક્ષિતને સોંપ્યું.
પરીક્ષિતના લગ્ન ઉત્તરની પુત્રી લીલાવતી સાથે થાય. જન્મે જયાદિ 4 પુત્રો થયા છે. પરીક્ષિત સુંદર રાજ્ય કરી રહ્યો છે. સ્વર્ગારોહણમાં પાંડવે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી છે. એક વખત દિગ્વિજય કરવા માટે પરીક્ષિત રાજા નીકળ્યા છે. ત્યાં કોઈ શુદ્ર રાજાનું રૂપ ધારણ કરી ગાય અને બળદને મારી રહ્યા છે. ગાય ધરતીનું રૂપ છે અને બળદ એ ધર્મનું સ્વરૂપ છે. રાજાએ ધરતીનું અને ધર્મનું રક્ષણ કરવું જોઈએ એવું વિચારી અને પરીક્ષિત રાજા શુદ્રના વેશમાં રહેલો જે કાળો પુરુષ છે, જેને રાજાનો વેશ ધારણ કર્યો છે, એની પાસે જઈ અને મારે છે. અરે દુષ્ટ તું કોણ છે? કેમ ધરતી, કેમ ગાય અને બળદને મારી રહ્યો છે? હું ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત છું. મારે ધરતી અને ધર્મનું રક્ષણ કરવું જોઈએ. છોડી દે આ બેને. ચાલ હું તને સજા કરીશ. ત્યાં શુદ્રના રૂપમાં રહેલો જે કલિયુગ છે એ પણ પરીક્ષિતના ચરણે શરણે જાય છે અને કહે છે, હે પરીક્ષિત રાજા, જેમ ધરતી અને ધર્મનું રક્ષણ, ગાય અને બળદનું રક્ષણ કરવું એ તમારો કર્તવ્ય છે, એમ શરણે આવેલાને પણ તમારે રક્ષણ આપવું જોઈએ.